તો કેમ છો મારા કલેજા? સ્વાગત છે આપણે નવા બ્લોગ, બરાબર? તો આજે આપણે ઘણા દિવસ આપણે બ્લોગ ચાલુ કરે, બરાબર? આપણી દાદા પીરે, બરાબર? આ તમે જો અહીંયા શું કે તડકો ઘણો ને એટલે અમે અહીંયા કને બેઠા ને હું તમે જોઈ શકો છો કે ગાયો આપણી ચારે ચેક કરો, આપણી ચોકલેટ ને આ લાલોભાઈ ને આ જો લીમડા હે એના નીચે અમે બેઠા. મજા જ આવે, હવાનો લુક આખો અલગ જ આવે ખેતરવાડીનો. કયો ભાઈ, ખેતીવાડીમાં મજા આવે કેમ દાંત કાઢો? કાંઈ વાંધો નહીં ને. અજયભાઈ ને રવિભાઈ ને તો બધા કામે, હું હમણાં બહુ જ બીમાર હાલી એટલે ને બધા કામે નથી જતો. કામે જવું તો પણ ઠીક થઈ જાય તો પછી જશું કામે, અને કાંઈ નહીં, બરાબર? તમે જોઈ શકો છો ખેતીવાડીમાં મજા જ આવે, આમ વરસાદનો આખો લુક જ ફરી જાય ખેતીવાડીનો, બરાબર? શિયાળામાં અને બધી શિયાળામાં શિયાળો તો આપણો ફેવરેટ મોસમ, બરાબર? જો ગાય ભાઈ ચરે આખો લુક જ ફરી ગયો, આમ બધી જગ્યાએ ગ્રીનરી. તો આ ફેવરેટ મોસમ કયો લાલભાઈ? કેમ કેમ મજા આવે શિયાળામાં? હાલો બધા કામે જાય ને અમે બેરોજગાર થઈને ઉભા. શું કરે? હા જો બધા બોલેરો નીકળે આપણે બધા ઉભા. હા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો દોસ્ત બ્લોગર ની. અમે 500 છે ને હજી તો લાખ કરવાના. સિલ્વર બટન કરી લેશું, ઘણી મોટી વાત થઈ ગયું. કાંઈ વાંધો નહીં. ઘરે તો બપોરને એવું બ્લોગ બનાવી નાખીશ, બરોબર? ને 7 પછી આખો બ્લોગ કન્ટિન્યુ કરશું. જોઈશ મારાથી જરી બ્લોગ થશે તો કરીશ, બરોબર? તો જો મારા કલેજા હું પહોંચે ઘરે, બરાબર? અચ્છા આખી શેરી ને સુનસાન પડી, સુનસાન. ઓકે, કાંઈ વાંધો નહીં. સુનસાન પડી ભલે પડ્યું, બ્લોગ બનાવવો પડે તો બનાવવો પડે, બરાબર? ચોકલેટ પાસે બેઠા બ્લોગ કરશું કન્ટિન્યુ, બરાબર? તો લગભગ મળી આવે સાંજે જ, બપોરને એવું થોડું ઘણું કરી લેશું, સીધા મળી સાંજે. જો મારા કલેજા કોણ આવે મળવા? આપણો ગુલી સાહેબ મળવા આવી ગયા. અને તમે ઓળખો, આપણું ઘર બનતું હતું ત્યારે નનકો હતો, યાદ છે? ઘર બનતું ત્યારે રાજ પપ્પી છે, એના મતલબ કૂતરો. હવે એકદમ સુમારિયા જેવો થઈ ગયો. તો હાલો પહોંચ્યા ઘરે, અંદર થોડો અમે બ્લોગ બનાવી લઈ. જો ભાઈ જય હનુમાન દાદા તો ભરી આવ્યા તો હવે હાજો બ્લોગ કન્ટિન્યુ કરી લે. મોટું બરાબર આવે ને કમેન્ટ કરી નાખ થોડો. તો મારા કલેજા અત્યારે આવી ગયા રૂમમાં, બરાબર? ને આપણે હમણાં આ ઉનાળે આપણે થોડીક નવી એસી લગાડી હતી, બરાબર? એટલે મેં એનો બ્લોગ બનાવ્યો નથી. લગભગ આ ઉનાળામાં તો મેં બ્લેક બ્લોગ નથી નાખ્યો હશે લગભગ ફરો ક્યાં આવશે, બરાબર? હા, ટૂરમાં નથી કે ટૂરનો મેં બ્લોગ નાખ્યો હતો, એમાં અચાનક ચાર્જિંગ શું ખબર ફોનની લો થઈ ગઈ, એટલે આ જો એસી અત્યારે આરામથી થોડોક આરામ કરશું અંદર અહીંયા બેઠા ગુજરાતીમાં કહેતો વરા મોડ ઉપર સુઈ, બરાબર? હમણાં એવા દી ખરાબ આવે ને ત્યાં લગાડવું પડે. જો આ મશીન શેના કામ આવે તમને કહું તો આનું કામ આવે. જો આ લગાડવા પડે, હમણાં ઘણા દી થઈ ગયા, એટલે એવી તબિયત ખરાબ પડી છે. કાંઈ વાંધો નથી, હાથ બ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. તો મળીએ આગળ કન્ટિન્યુ. શું કહેવા મારા કલાઈ જાવ, શું કહેવાય? મેં કીધું બ્લોગ બનાવી થોડો કટાડી ગયો હતો, સમજ્યા? તો હમણાં હું ગયો તો પણ આ ફોન લઈ જવાનું ભૂલી ગયો હતો, બરાબર? ક્યાં ગયો તો? અજયભાઈને લેવા માટે કંપનીમાં. રવિભાઈ પણ વરી આવ્યો, કેમ કે અજયભાઈને પેટમાં દુખતું હતું ને રવિભાઈને તો 4-5 દિવસ તબિયત ખરાબ છે, તોય કામે ગયો હતો આજે. પશુમાંથી વરી આવ્યો, શરીર દુખતું હતું એટલે. તો કાંઈ વાંધો નથી, ફોનમાં લગાડશો રવિભાઈને, પૂછીએ કેમ છે. હવે એની વાત ફોન શું લગાડે એને, આવી જશે તો આપણે વાત કરી લઈશું, બરાબર? તો આવી તો ગયો એમ તો હું રવિભાઈને પહેલાં જ લેવા ગયા, તો વાંધો નથી હતા. અને સાંજે બ્લોગ આખો કન્ટિન્યુ કરવાનું થશે, બરાબર? આપણે જેવું પડશે ને વાંચતા નહીં અત્યારે આરામથી હું તો એસી હાલે આપણી 20 ઉપર, આરામથી 20 ઉપર હું ત્યાં એક તો બીમાર હોઉં એસી ચાલુ કર્યું. મારી વાત થાય યાર, અમે અમીર બાપની ઓલાદ હોય.
હાલો હવે આપણે અહીંયા બેઠા બાબા હું ને રવિભાઈ એ અત્યારે અમારે જવાનું ગાંધીધામ બરાબર શું લેવાનું પેટી લેવાની આ તો પેટી કે પણ પેટી લેવાની પેટી લેવા આપણે ગાંધીધામ જવાનું છે તો જોશું ને થોડું ઘણો એક્સપ્લોર કરશો તો અત્યારે બ્લોગ આપણે ચાલુ છે બરાબર આજે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો યાર ઘણા દિવસ થઈ ગયા આપણે બ્લોગ નાખીને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો અને આગળનું સીન જોતા રહેજો તો મળી આગળ મારા ખલે જાવ તો મારા ખલે જાવ આજ છે નેક્સ્ટ ડે બરાબર બ્લોગ એને કરી નાખવાનો હે ને હમણાં નાખવાનો પડે છે બરાબર તો હવે આપણે બ્લોગ એડ કરશું ને રવિભાઈ આવે બરાબર શું કે લાઈટ બાઈટ હાલી ગઈ એટલે ઇન્વર્ટરમાં આપણા પંખા ફરે એસી તો બંધ બરાબર અજયભાઈને બોલાવીને બ્લોગમાં નથી લીધો આવશે બરાબર ને રવિભાઈ આવવા દો બ્લોગ એડ કરીને એડિટ કરવાનો આજ નાખવાનો પડે આજ બીજો પણ બ્લોગ ચાલુ કરો સહી બરાબર કન્ટિન્યુ હવે ભાઈ અંદર તો હે ને મોટું તારું આવતું બરાબર તો હવે હાલી સતમાં તો સીડી વીડી ચડી જાય ગોલ ગોલ સીડી માહોલ રવિભાઈ ઘર આવ્યું રવિભાઈ આવે બરાબર માહોલ કેવું થઈ ગયો આપણો જોઈ શકતા આવીશું જો મોસમ બદલી ગયું બરાબર એટલે વરસાદનો માહોલ આખો વિખાઈ ગયો હું વાદળા હે આખામાં એમ તો વાદળા વરસાદ આવતો નથી બરાબર વરસાદ આવતો મેળ પડે અજયભાઈ પણ આવે એમ અજયભાઈ ફોન આવ્યો એટલે મેં વ્લોગમાં હમણાં કટ આવી ગયો હતો બરાબર અહીંયા આપણે 12 કલાક ચેલેન્જ કરી તો ખબર હશે તમને ને વિડીયો ના જોયો હોય તો ઉપર આવતું હશે ફોટો તમને લાવતું હશે પૂરું ચેક કરી લેજો બરાબર હા લાલભાઈ કેમ કે યાર આવો યાર હાથતા વળાવો યાર મોટા માણા યાર તમે હા જો અજય ભાઈ શિયર કાંઈ વાંધો નથી બરોબર તમે એની માં કામ વાળા થઈ ગયા તમે બોલાવતા નથી શું વાત અજયભાઈ બ્લોગ નથી બનાવતા હમણાં અમારે કન્ટિન્યુ કરવા પડે કાંઈ વાંધો નથી કા હું કરું ને પણ કન્ટિન્યુ બાકી ક્યાં શું કે લાલાભાઈ કામ કેવું હાલે હમણાં કે ઘરે જ બેઠા ઘરે હમણાં ઘરે ચાલશે કામ બામ ચાલુ થાય જઈએ તો સારા હા ભાઈ કેમ આવ્યો નહીં આવી બ્લોગ એડિટ પણ કરો બરોબર આજ નાખો પડે હા ભાઈ હાલો દુકાને રવિભાઈ ફોન બરોબર હાલી દુકાન જો અહીંયા દુકાનેથી અમે લઈને વળી ગયા ખાવાનું બરોબર શું લીધું ભાઈ આવા કામ હોય તમે લીધી ધાણાદાર બરોબર કે અત્યારે બધા બીમાર પડ્યા ધાણાદાર સિવાય બીજી ખવાય નહીં આ જો અહીંયા નીચે શીરો પડ્યો હોય કે ખાવો હોય તો કમેન્ટ કરી નાખજો ના ઠંડો થઈ ગયો બરાબર કરાઈ જાઓ જો બ્લોગ તમને પસંદ આવ્યો ને તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર લાઈટ આવી નથી એટલે હજી પણ ઇન્વર્ટર વાળો બલ્બ ભરે છે એટલે પંખો પણ ફરે હું આગળ બેઠા બરાબર અને આ એ બ્લોગ એન્ડ કરી બીજો બ્લોગ અત્યારે ચાલુ કરવાનો હોય તો મારો પ્લાન છે કે હું ડેલી બ્લોગ કન્ટિન્યુ કરું બરાબર કન્ટિન્યુ કરો તો કમેન્ટ કરી નાખજો બરાબર અને બ્લોગ પસંદ લાઈક કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ઇન્સ્ટાગ્રામની આઈડી પણ એવું હોય તો તમને બતાડી દઉં આ જો માથે આવી ગઈ મારી આઈડી હજી કેની આઈડી અજયભાઈની આઈડી આવી ગઈ જો હજી રવિભાઈની આઈડી આવી ગઈ બરાબર ફોલો કરી નાખો તો કાંઈ વાંધો નથી આપણે મળીએ નવા વિડીયોમાં વિડીયો પસંદ લાઈક કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામ ફોલો કરો ફરી એકવાર બોલી દીધું કાંઈ નહીં તો મળીએ આપણે નવા બ્લોગ બરાબર ને